તો આ તરફ નર્મદામાં આપ નેતાના ભાઈ દારૂ વેચતા પકડાયા. જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાના ભાઈની ધરપકડ થઈ છે. આરોપી પાસેથી દારૂની 11 બોટલ જપ્ત કરવામાં આવી. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી અને અગાઉ પણ આ આરોપી દારૂની હેરાફેરી કરતા પકડાયા હોવાનું સામે આવ્યું. તો આપ નેતાના ભાઈ દારૂ સાથે પકડાતા રાજનીતિ ગરમાઈ ગઈ છે. सांसद मनसुख वसावाए आम आदमी पार्टी पर निशान साध्યું. रेडनी जाण थता भद्रेशे 5 पेटी दारू सगे वगे कर्या होवानी વાત કરી. આપના પ્રમુખ લોકોને ધમકાવતા હોવાનો આરોપ છે. નિરંજન વસાવા લોકોને ડરાવીને પૈસા પડાવે છે. સાંસદે ચૈતર વસાવા પર પણ આકરા પ્રહાર કર્યા. ચૈતર સાથે જોડાયેલા લોકો દારૂનો ધંધો કરે છે તેવો આરોપ મૂક્યો. આમ તો કહેવાય છે કે 5 પેટી હતી, પણ પોલીસમાંથી જ કેટલાક લોકોએ એ વિસ્તારનો જે પોલીસ કે જમાદાર છે એમને બાતમી આપી દીધી કે તમારા રેડ પડશે, એટલે 5 પેટી એમને સગે વગે કરી દીધી. આ નાનો ભાઈ નિરંજનનો નાનો ભાઈ એ પણ અગાઉ પણ પકડાયો હતો. અને આમ એ ઉપરાંત ઘણી બધી જગ્યાએ નિરંજન વસાવાના માણસો કે ચૈતરભાઈ ધારાસભ્ય સાથે જોડાયેલા લોકો આ દારૂનો ધંધો કરે છે. એક બાજુનો દારૂનો ધંધો કરવો છે અને બીજી બાજુ પોલીસ પર માસલા ધોવા છે અને પોલીસના પટ્ટા ઉતારી લેવાની કે પોલીસને ધમકાવવાના એક પ્રકારનું એમનું સ્ટન્ટ છે. તો બીજી તરફ દાહોદમાં આમ આદમી પાર્ટીના નેતા પર અપહરણ કર્યાનો આરોપ લાગ્યો છે. નેતા દેવેન્દ્ર મેડા વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાઈ છે. મહિલાને નોકરી આપવાની લાલચ આપીને અપહરણ કર્યું. મહિલા પાસે અભદ્ર માંગણી કર્યાનો પણ આરોપ. પોલીસે દેવેન્દ્ર મેડાની અટકાયત કરી છે. થોડા દિવસ અગાઉ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા દેવેન્દ્ર મેડા. દ્વારા બેનને પોતે નોકરી અપાવશે એ પ્રકારની લાલચ આપી તેમનો સંપર્ક તેમને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને બળજબરીથી બહેનની મનાઈ હોવા છતાં પણ ગાડીમાં બેસાવી એમને ઉઠાવી લઈ જઈને ગાડી ભગાડી મૂકી હતી. અને ત્યારબાદ શરૂ ગાડીમાં તે બેનની પાસે અભદ્ર માંગણી કરી, નોકરી આપવાની લાલચની અંદર એમની છેડતી કરીને અભદ્ર માંગણીઓ કરી હતી અને એ ત્યારબાદ એમને બી ડિવિઝન પોસ્ટની બહારના વિસ્તારમાં છાપરી ખાતે તેમને ઉતારીને ત્યાંથી નીકળી ગયેલા હતા. ત્યારબાદ આ અન્વયે મહિલા બહેન દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી અને ફરિયાદ થતાં પોલીસ દ્વારા તેમને અટક કરવામાં આવી છે. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી. આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે. 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેવાની શક્યતા છે, તો ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી રહેવાની શક્યતા છે. પવનની દિશાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ શકે છે. આ તરફ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં માવઠું પડ્યું. પાલનપુર, અંબાજી, ખેડબ્રહ્મામાં વરસાદ પડ્યો. છેલ્લા 2 દિવસથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ હતું અને ત્યારે માવઠાના કારણે સાબરકાંઠા અને બનાસકાંઠાના ખેડૂતોની ચિંતા વધી છે. શિયાળામાં ચોમાસા જેવા વાદળો ઘેરાતા બટાકા, રાયડો, ઘઉં સહિતના પાકમાં ભારે નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. આ તરફ માવઠાના કારણે વરિયાળીના પાકને પણ નુકસાન થઈ શકે છે. ગીર સોમનાથના ગામડાઓમાં વારંવાર સિંહની લટાર કેમેરામાં કેદ થઈ છે. ત્યારે ફરી એક વખત કોડીનારના સુગાડા ગામે સિંહના ટોળાની લટાર સીસીટીવીમાં કેદ થઈ. મોડી રાત્રે 2 સિંહ અને 4 સિંહ બાળનું ટોળું સુગાડ ગામમાં ઘૂસ્યું હતું. ગામમાં ચડી આવેલા સિંહના ટોળાએ પશુનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ રહ્યો. એક સાથે 6 જેટલા સિંહના ટોળાનું ગામમાં પ્રવેશવો ગામમાં ભયનો માહોલ પેદા કરવા જેવું હતું. ગામ લોકોનું કહેવું છે કે વારંવાર સિંહનું ટોળું ગામમાં ધસી આવે છે, પશુઓનું મારણ કરે છે. આ તરફ વન વિભાગ પણ કઈ તકેદારીના પગલાં નથી ભરતું તેવો સ્થાનિકોનો આરોપ છે. તેમનું કહેવું છે કે સિંહના ડરના કારણે રાત્રે ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. વન વિભાગ આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરે તેવી સ્થાનિકોની માંગ છે. સુરતમાં ફરી એક વખત તસ્કરોએ આતંક મચાવ્યો, જેના કારણે પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલ ઉભા થયા. શહેરના પૂણા વિસ્તારમાં મોડી રાત્રે તસ્કરોએ પાનના ગલ્લાને નિશાન બનાવ્યો. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તસ્કરો સૌથી પહેલા પાનના ગલ્લાનું શટર તોડે છે, બાદમાં ગલ્લામાં રહેલ રોકડની ચોરી કરે છે. પાનના ગલ્લામાંથી તસ્કરો 8,000 રોકડ તેમજ સિગારેટ, માવાના સામાનની ચોરી કરીને ફરાર થઈ ગયા. પૂણા ગામ જેવા વિસ્તારમાં ચોરીની ઘટનાથી પોલીસના સબ સલામતના દાવા પોકળ સાબિત થયા છે. આ તરફ પોલીસે પણ સીસીટીવીના આધારે
રાજ્યના ખેડૂતો માટે ભૂપેન્દ્ર પટેલ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કૃષિ રાહત પેકેજની અરજી કરવાની સમય મર્યાદામાં 7 દિવસનો વધારો કર્યો. રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને માહિતી આપી. ખેડૂતો હવે 5 ડિસેમ્બર સુધી કૃષિ રાહત પેકેજ અંતર્ગત સહાય માટે અરજી કરી શકશે. રાહત પેકેજ માટે ખેડૂતો હાલ ઓનલાઈન અરજી કરી રહ્યા છે, પરંતુ ક્યારેક સર્વરના કારણે ખેડૂતોને ઓનલાઈન અરજી કરવામાં મુશ્કેલી પડે છે, જેના કારણે અનેક ખેડૂતો અરજી કરી શક્યા નથી, જેથી અરજીની સમય મર્યાદા વધારવા માટે ખેડૂતોએ માંગ કરી હતી. સરકારે ખેડૂતોની વ્યથાને વાચા આપી સમય મર્યાદામાં વધારો કર્યો છે. મહત્વનું છે કે દિવાળી બાદ રાજ્યમાં પડેલા માવઠાના કારણે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું. મગફળી, કપાસ, ડાંગર સહિતના પાક માવઠાના કારણે ધોવાયા હતા. ત્યારે સરકારે ઐતિહાસિક 10,000 કરોડના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી ખેડૂતોને નુકસાનનું વળતર આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે અપીલ કરી છે કે જે પણ ખેડૂતોને અરજી કરવાની બાકી હોય તેવા તમામ નુકસાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો આગામી 7 દિવસમાં પોતાની ઓનલાઈન અરજી કરે, જેથી તેમને સમયસર યોગ્ય વળતર મળી શકે. રાજ્યમાં હાલ ખેડૂતોની રવિ સિઝનની વાવણી ચાલી રહી છે, પરંતુ ખાતરની અછતના કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે. છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી ખાતરની અછતના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. છોટાઉદેપુરના રંગપુરમાં વહેલી સવારથી જ ખાતર ડેપો પર ખેડૂતો ખાતર માટે લાઇનમાં ઉભા રહે છે. આ દ્રશ્યો રંગપુરમાં આવેલી સહકારી મંડળીના છે, જ્યાં વહેલી સવારથી ખેડૂતો લાઇનમાં ઉભા છે અને જિલ્લામાં ખાતરની અછત સર્જાતા ખેડૂતોને રવિ પાકની વાવણીમાં મુશ્કેલી પડી રહી છે. હાલ છોટાઉદેપુર જિલ્લામાં મકાઈનું વાવેતર ચાલી રહ્યું છે અને જેના માટે ખેડૂતોને યુરિયા ખાતરની વધારે માત્રામાં જરૂર પડે છે, પરંતુ સમયસર પૂરતું ખાતર ન મળતા ખેડૂતોમાં ભારોભાર રોષ છે. વાવણી સમયે જ યુરિયા ખાતરની અછતથી ખેડૂતોમાં આક્રોશ છે. ખેડૂતોનો આરોપ છે કે ખાતરની ભાગ્યે જ એક ગાડી આવે છે, જેના કારણે પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળતું. દરરોજ વહેલી સવારથી ખાતર ડેપો બહાર લાઇનમાં ઊભા રહેવું પડે છે, ધક્કા ખાઈને પરત ફરવું પડે છે, જેના કારણે ખેતીવાડીના અન્ય કામ પણ નથી થઈ શકતા. ખેડૂતોની માંગ છે કે સરકાર ઝડપથી પૂરતા ખાતરની વ્યવસ્થા કરે, જેથી ખેડૂતોને રવિ પાકની સિઝન સારી રહે અને ઉત્પાદન સારું મળે. સુરત જિલ્લામાં ડાંગરનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે દિવાળી બાદ પડેલા માવઠાના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. કમોસમી વરસાદના કારણે દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો. એક અંદાજ પ્રમાણે માત્ર સુરત જિલ્લામાં ડાંગરના ઉત્પાદનમાં 2 લાખથી વધુ બોરીનો ઘટાડો થયો છે. ચાલુ વર્ષે સુરત જિલ્લામાં અંદાજે 40,000 હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું હતું. ઓલપાડ, જહાંગીરપુરાની જીનમાં દર વર્ષે આવતી 11 લાખ ગુણોના બદલે આ વખતે માત્ર 9 લાખ ગુણ જ આવી છે. ખેડૂતોને 30 કરોડનો ફટકો પડ્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષે ડાંગરના વાવેતરમાં વધારો નોંધાયો છે. ગત વર્ષે 24,000 હેક્ટરમાં ડાંગરની વાવણી કરાઈ હતી. આ વર્ષે વધીને વાવેતર 28,000 હેક્ટર સુધી પહોંચ્યું, પરંતુ ડાંગરનો પાક કાપણી કરવાની શરૂઆત થઈ હતી તે વખતે જ કમોસમી વરસાદ વરસ્યો અને ડાંગર પલળી ગઈ. કેટલાક ખેતરમાં ડાંગરની પડેલી ગુણો પણ પલળી ગઈ હતી. આ તરફ ખેડૂતોએ લણેલી ડાંગર રોડ પર સૂકવવી પડી, પરંતુ કમોસમી વરસાદના કારણે આ ડાંગર પણ વરસાદી પાણીમાં તણાઈ ગઈ હતી. દ્વારકા જિલ્લામાં શિયાળુ પાકનું વાવેતર શરૂ થઈ ગયું છે, પરંતુ ખેડૂતો સિંચાઈના પાણીને લઈને મુશ્કેલીમાં છે. ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કેનાલ મારફતે પાણી વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ વાત કરીએ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવી રહેલ રોડમાં બેદરકારી સામે આવી છે. શહેરના અંબાજી કરવા મેઇન રોડ નજીકના રોડની એક તરફનો કેટલોક ભાગ છોડી દેવામાં આવ્યો. સ્થાનિકોનું કહેવું છે કે જે સમયે રોડ બનતો હતો ત્યારે તે ભાગ પર કાર પડી હતી અને જેના કારણે રોડ બન્યો નથી. રોડ બનાવ્યાને 5 દિવસ વીતવા છતાં હજુ સુધી કામગીરી અધૂરી હોવાનું સામે આવ્યું. બરોબર બનાવ્યો નથી, જેવો તેવો રોડ બનાવી નાખ્યો છે અને અહીંયા ખાડા ખુડી છે, તમે જોઈ જ રહ્યા છો. અહીંયા બહુ માણા પડે છે, એટલા અને એટલા ખાંચો બાકી રાખી દીધો, અડધું રોડ કર્યું છે. રાજકોટ મહાનગરપાલિકાનું વધુ એક બુદ્ધિનું પ્રદર્શન સામે આવ્યું છે. શહેરના જે અંબાજી કડવા મેઇન રોડ નજીકનો આ જે રોડ બનાવવામાં આવ્યો છે, પરંતુ અહીંયા આ જે આટલો ખાંચો છે તે બાકી રાખી દેવામાં આવ્યું છે, કેમ કે અહીંયા અલગ અલગ વાહનો પડતા ઊભા રહેતા હોય છે. જે સમયે રોડ બનતો હોય છે ત્યારે પણ અહીંયા વાહનો ઊભા હતા અને એટલા માટે આટલો ખાંચો છે તે છોડી દેવામાં આવ્યો છે. ખાસ કરીને આ એટલું જ નહીં,
જે અલગ અલગ રોડની વચ્ચે જ કેટલીક જગ્યાએ ખાડાઓ પણ જોવા મળી રહ્યા છે. જે ખાડાઓ પર જે યોગ્ય કામ કરવું જોઈએ તે પણ કરવામાં નથી આવ્યું અને એમના કારણે જ કેટલાક વાહન ચાલકો છે તે એ ખાડા પરથી પોતાના વાહન પસાર કરવા માટે મજબૂર બનતા હોય છે. તો બીજી તરફ ક્યાંક આ જે છે રોડ તે પણ ક્યાંક પગથી ઉખડતો હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. એટલે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોડ રસ્તાઓ તો પણ સારા બનાવવામાં આવી રહ્યા છે, ક્યાંક બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ ક્યાંક જે છે અહીંયા ખામી પણ સામે આવી રહી છે. આપણી સાથે અહીંયા સ્થાનિક પણ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. ભાઈ, ખાસ કરીને આટલો ખાંચો બાકી રાખી દેવામાં આવ્યો છે, એમનું કારણ શું હોઈ શકે છે? કારણ એ હતું કે અહીંયા એક કાર પડી હતી, એક કાર અહીંયા હતી એટલે એ કારના હિસાબે ખાંચો બાકી રહી ગયો છે.